નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। હજુ તો તલાલામાં અરજી શરૂ થઈ નથી ને ગોંડલ યાર્ડમાં 1.31 લાખ બોક્સ કેસર કેરીનું વેચાઈ ગયા। ભાવ સારો મળતા ખેડૂત ગેલમાં। આજે દેશમાં સોનાના ભાવમાં વધારો, દરેક શહેરમાં નવા ભાવ જોવા મળ્યા। છેલ્લી સિઝનમાં ઋષભ પંતે જ્યાં સ્ટેન્ડમાં બેસીને જોઈ હતી મેચ, હવે IPL 2024માં ત્યાં જ ફટકારી સિક્સર, સહેવાગ ધવનનો રેકોર્ડ તોડ્યો। ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, મસાલા અને જીરુના ભાવમાં 30% ઘટાડો। ફટાફટ પતાવી લો મહત્વપૂર્ણ કામ, મે મહિનાની બેંક હોલિડેની લિસ્ટ સામે આવી। બોર્ડની પરીક્ષા સમિતિએ બેઠક યોજવા ચૂંટણી પંચે મંજૂરી આપી। ચૂંટણી પછી ધોરણ 10 અને 12 પરિણામ જાહેર થાય એવી શક્યતા। મહારાષ્ટ્ર અને બિહારમાં હીટવેવને લઈને એલર્ટ જારી। જમશેદપુરની સ્વાતિ શર્માએ UPSC એક્ઝામમાં હાંસલ કર્યો 17મો રેન્ક, ત્રીજા પ્રયાસમાં મેળવી શાનદાર સફળતા। 20ના કિલો મળતા બટેકા કેમ થયા 40ના? બટાકાના ભાવમાં વધારો જોવા મળ્યો। નાનકડા એવા મુસલમાન દેશ અઝરબૈજાને ભારતને આપી ધમકી, કહ્યું અમે ચૂપચાપ હાથ પર હાથ રાખીને નહીં બેઠા રહીએ। ઇઝરાયલ સાથે યુદ્ધની સ્થિતિ સર્જાતા એક સમયના કટ્ટર દુશ્મન ઈરાન અને પાકિસ્તાન હવે બની ગયા પાક્કા મિત્રો। પાકિસ્તાનમાં ફરી હિન્દુઓની આસ્થા સાથે છેડા, ભગવાન હનુમાનજીના મંદિરને ટોયલેટ બનાવી દીધું। સવારે 7થી 10:30 વચ્ચે 35%, 12થી 2:30 વચ્ચે 10%, 3થી 6 સુધી 25% વોટિંગનું લક્ષ્ય। નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં ટેકેદારોએ જ ખોટી સહીઓ કરી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4ના 3 પેપરના પ્રશ્નો વોટ્સએપમાં ફરતા થયાના પ્રકરણને ઠંડુ પાડવાનો સત્તાધીશનો પ્રયાસની ચર્ચા। અમદાવાદ, વડોદરા, સુરત વચ્ચે 220 કિમી ટ્રેન ટ્રેક પર, અકસ્માતો રોકવા 165 કરોડનું કવચ। રોકડ, સોનું ચાંદી, દારૂ સહિતની જપ્તી કરતી પોલીસ, પશ્ચિમમાંથી સૌથી વધુ મુદ્દામાલ કબજે કરાયો। અડધું સુરત, નવસારી, બારડોલી લોકસભામાં આવે છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સવારે નાસ્તો અને બપોરે તેમજ સાંજે ફૂલ ડીશ જમવાનું મળશે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાએ મા નર્મદાની ઉત્તર વહીની પંચકોશી પરિક્રમા પૂર્ણ કરી।